વલસાડ જિલ્લામાં ચોમાસામાં પારવાર મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે કપરાડાની વાત કરીએ કે જ્યાં ટોકરપાડા અને બોપપાડામાં લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। લો લેવલનો બ્રિજ પાણીમાં ડૂબી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જોખમી રીતે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। પશુપાલકોને દૂધ ભરાવા જતા પણ અહીંયા મુશ્કેલી પડી રહી છે। પાર નદી પર બ્રિજ બનાવવા માટે લોકોની અહીંયા માંગ છે। જે આપણે દ્રશ્યો પહેલા જોયા, જે આદિવાસી આખો વિસ્તાર હતો, અહીંયા વલસાડ જિલ્લાના કપરાડામાં પણ આ જ પરિસ્થિતિ છે કે અહીંયા નદી પર બ્રિજ બનાવવા લોકોની માંગ ઉઠી રહી છે, કારણ કે દર ચોમાસે આ સમસ્યા સર્જાય છે। ઉપરવાસમાં વરસાદ વરસે અને અહીંયા અંતરિયાળ વિસ્તારમાં આખા રસ્તા ડૂબી જતા હોય છે। નદીઓ બે કાંઠે જ્યારે વહેવા લાગે ત્યારે બ્રિજની ખૂબ જરૂરિયાતો ઊભી થતી હોય છે, કારણ કે લો લેવલ બ્રિજ જે છે એ ડૂબમાં જતો હોય છે। અહીંયા આપ જોઈ રહ્યા છો કે જીવના જોખમે લોકો એક છેડેથી બીજા છેડે જઈ રહ્યા છે। લોકોની હાલાકી વધી રહી છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે સ્થાનિકો કેટલી પરેશાનીનો સામનો કરીને બ્રિજના એક છેડેથી બીજા છેડે જઈ રહ્યા છે। આ લો લેવલ બ્રિજ હોવાના કારણે નદીનું પાણી એ બ્રિજ ઉપર જતું રહે છે અને જેના જ કારણે એ માંગ છે કે બ્રિજ બનાવવામાં આવે।